ટીવી ઇતિહાસમાં ફરી એકવાર એક મંચ પર 50થી વધુ આગાહીકારો। ન્યૂઝ 18 ગુજરાતી પર 50થી વધુ આગાહીકારોની આગાહી। શરૂઆતમાં દે ધનાધન એથી સારો વરસાદ એકીમાં એમાં પુષ્કળ અંધાધૂંધ વરસાદ દેખાઈ શકે। આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે। 8, 9, 10 ને 11 એમાં વાવાઝોડું બને અરબ સાગરમાં એવું મારું અનુમાન છે। 8 થી 11 જૂન 29-5 આવશે પહેલું વાવાઝોડું। 70 વર્ષમાં નહીં થયો ને એટલો વરસાદ આવશે આ વર્ષે। આગામી ચોમાસાને લઈને સૌથી વધુ ખેડૂતો મૂંઝવણમાં છે અને ત્યારે ક્યાં કેટલો વરસાદ થશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। આ વખતે પણ ખેડૂતો ચોમાસાની મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે અને તેવામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકઠા થયા ગુજરાતભરના 50થી વધુ આગાહીકારો, જેમણે ખેડૂતો આ ચોમાસામાં કયો પાક લે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે, કયા કયા મહિનામાં કેટલો વરસાદ રહેશે, તે પ્રમાણે વાવણી કરવી, આવા તમામ સવાલોના જવાબ તેઓએ આપ્યા। ટૂંકમાં કહીએ તો તમામ આગાહીકારો ગુજરાતના ચોમાસાને લઈને એક નિષ્કર્ષ પર આવ્યા છે। કૃષિ યુનિવર્સિટીમાં ઉપસ્થિત એક નહીં, બે નહીં, અનેક આગાહીકારો સાથે ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા સંધ્યા પંચાલે વાત કરી તો તેમાં મોટાભાગના આગાહીકારોએ ગુજરાતના ધરતીપુત્રો માટે સારા સંકેત આપ્યા છે। જોકે કેટલાક આગાહીકારોની એવી આગાહી છે કે જેનાથી ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળનો કાર્યક્રમ। આકાશી નભ, વનસ્પતિ, પક્ષીઓની બોલી પરથી ચોમાસાનું અનુમાન। અખાત્રીજનો પવન, 12 મહિનાની પૂનમ પરથી ચોમાસાનો વર્તારો। અહીં ઉપસ્થિત આગાહીકારોમાંથી અમે સૌથી પહેલા વાત કરી એક એવા આગાહીકાર સાથે જે છેલ્લા 50 વર્ષથી ગુજરાતના ચોમાસા અંગે સચોટ અનુમાન વ્યક્ત કરવાનો દાવો કરે છે। જો કે પહેલા અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ આટલી સચોટ આગાહી કેવી રીતે કરી શકે છે। ભીમાભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। જી નમસ્તે। જી નમસ્તે। પહેલા તો એ જાણવું છે કે આપ કેટલા વર્ષથી આ વર્તારો કરો છો, કઈ રીતે આપને આ વર્તારો કરવાનું સૂઝ્યું, કઈ રીતે આ કોઠા સૂઝ તમે ક્યાંથી મેળવી? એટલે વર્ષા ઋતુનું હવામાન અમારા બાપા કરતા કે હવામાન નહોતું તે દીનો અખાત્રીજનો પવન છે પહેલા ઋષિમુનિ વખતના જોતા અને એને વર્ષા ઋતુ સંબંધ છે એટલે મને મારા બાપાને ઋષિ કે ભાઈ કેવું વરસે તો આપણે દેશને દુનિયાને બધાને સફળ બનાવી, એટલે મેં થોડોક અભ્યાસ કર્યો, એમ સારું લાગ્યું। એ કરતાં કરતાં પ્રકૃતિમાંથી કૃપા કરી, પ્રકૃતિમાં પશુ પક્ષીની બોલી ભાષા જાણવા માંડ્યો। એ ભાષા ઉપરથી પણ ઘણો સાસો પડ્યો, એ પછી થોડું કરતાં બહાર પડી ગયું, એટલે ઘણા લોકો અપનાવે છે, પૂછે છે, એની થાય છે। ગઈ સાલ 23ની સાલમાં પણ એમ જ થયું। ભીમાભાઈ, વનસ્પતિ, જીવજંતુ, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનો વર્તારો આપે છે। જો કે અમારે એ સમજવું હતું કે આખરે પશુ પક્ષીની ચેષ્ટા પરથી કેવી રીતે વરસાદનો વર્તારો કરી શકાય, જેથી અમે સીધો એ પણ પ્રશ્ન કર્યો। પશુ પક્ષી આપણને કહે છે કે વરસાદ આટલો થશે, પૂર લાયક વરસાદ થશે, તો એ જાણવું છે ગુજરાતના લોકોને કે પૂર આવે એવું પશુ પક્ષી કેવી રીતે કે અને તમે કેવી રીતે એ જાણો છો? પૂર આવે એનું સંશોધન કરતા કરતાં હું બોલી જાણી શકું, ભાઈ એકથી જુદું તાણ કર્યું છે, કારણ કે દેશને દુનિયા જાણી શકે બધા। જ્યાં જ્યાં શિયાળિયાનો વસવાટ હોય, શિયાળ પક્ષી જંગલમાં રહેતા હોય, એ શિયાળની બોલીનું જાણી શકે તો કંઈ નહીં, બસ જ્યાં પૂર હોનારત હોય કે જાનહાની થવાને હોનારત થાય ત્યારે શિયાળિયા રાતે બોલતા હોય હું જાણી શકું। બસ દઈએ ગમે એ બોલી, દઈએ બોલે એટલે પૂર હોનારત થાય, તમારે માની દઈએ તો શિયાળિયું બોલે જ નહીં, દઈએ બોલે એટલે થાય જ। એ મેં અખાતરો જોઈ લીધું, એ હાસું પડ્યું બેન। સાંભળ્યું, શિયાળ જો દિવસે વધુ લારી કરે તો હોનારત થઈ શકે। કદાચ બહુ ઓછા લોકો આ વાત જાણતા હશે। એટલું જ નહીં, અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે એવા કયા પક્ષીઓ અને જીવજંતુઓ છે જે વરસાદ અને વાતાવરણમાં થનારા ફેરફારની માહિતી આપે છે।
તો એવા કયા પક્ષીઓ છે જેના આધારે આપણને ખબર પડે, અથવા તો તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ કયા પ્રકારનો છે? આ વખતનું શું અનુમાન છે? પક્ષીઓ કયું પક્ષી છે જેણે કીધું કે આ વખતે સારો વરસાદ? એમાં બે વિભાગ છે બેન, એક ખગોળમાં અને એક ભૂગોળમાં. ભૂગોળમાં અને ખગોળમાં અમુક બેયમાં કામ કરે છે ને અમુક ખગોળમાંય કામ કરે છે. તો ખગોળમાં ડેટકાન બોલી, પછી મોરનો અવાજ, પછી બાપૈયા તો વરસાદ ઋતુમાં બોલે જાણે નહીં, કારણ કે 24 કલાકમાં કે 38 કલાકમાં 37 કલાકમાં વરસાદ થયેલી બાપૈયા બોલે એટલે તમારે કોઈને પૂછવાનું નહીં, વરસાદ આવશે જોઈ લેવું બાપૈયાને બોલી કરે એટલે. ભીમાભાઈ ઓડેદરાનો તો દાવો એવો છે કે તેમણે 2018માં આગાહી કરી હતી કે ભયંકર બીમારી આવવાની શક્યતા છે, જે બાદ વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો. 18ની સાલમાં બોલ્યો હતો અને 19ની સાલમાં આવ્યો અને કોઈ ઈલાજ નહીં મળે. પછી બીજું એ બોલ્યો હતો કે પશુ પક્ષીની બોલીમાંથી ત્યાં રોગ આવી છે, રોગ આવ્યો પછી કે ભાઈ આપણે ઋતુ ચેન્જ થાય છે એકદમ. એટલે 18ની સાલ પછી ચેન્જ થઈ, પછી છેલ્લા 2 વર્ષમાં એકદમ ખૂબ ઝડપથી ચેન્જ થઈ ગયા. એટલે તો ગામડાના માણસો કહે છે કે ઋતુ પરિવર્તન છે એમ કહે છે, એટલે આ ઋતુ ચેન્જ થઈ. આ એક નહીં આવી અનેક વાર ભીમાભાઈએ આગાહી કરી છે અને તે આગાહી સાચી પણ પડી છે. તેઓ ભીમાભાઈ ખુદ દાવો કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે પણ અમે ભીમાભાઈને પૂછ્યું. સાંભળો તેઓને પક્ષીઓએ આ વર્ષના ચોમાસા અંગે શું કહ્યું છે. ચોમાસું ખૂબ રહે, આસો મહિના સુધી વરસાદ થશે અને લાંબામાં લાંબો અને પુષ્કળ વરસાદ દેખાય છે બેન. પછી વધારે વરસાદ ખેડૂતોને નુકસાન તો નહીં કરે ને? નુકસાન વધુ પણ સારું નહીં ને ઓછું સારું નહીં, પણ છતાંય કહેવત છે ને કે દુકાળથી સુકાળ હારો. થઈએ મેં કોઈ મરે નહીં બેન. દુકાળ પડે એથી સુકાળ હારો. અહીં ઉપસ્થિત આગાહીકારોમાંથી અમે બીજા આગાહીકાર રમણીક વામજા સાથે વાત કરી, જેઓ છેલ્લા 33 વર્ષથી ભડલી વાક્યના આધારે ગુજરાતના ચોમાસા અંગે સચોટ અનુમાન વ્યક્ત કરવાનો દાવો કરે છે. આમ તો રમણીક વામજાએ કહ્યું કે ચોમાસું સારું રહેશે, જો કે તેમણે એ પણ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં એકાદ જગ્યાએ અતિવૃષ્ટિ થવાના એંધાણ છે. આ વર્ષનું ચોમાસું સારું જશે. 55 થી 60 ઇંચ વરસાદ થશે. 3 તબક્કાવાર વાવણી થશે. પહેલી વાવણી 15/6 થી 17 જૂનની અંદર થશે, બીજી વાવણી 22 જૂન અને ત્રીજી વાવણી 25/6 થી 30 જૂન. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે અને જુલાઈ માસમાં 15/7 થી 30/7ની અંદર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે. વેરાવળ બંદર ઉપર જે વરસાદ વધારે થશે અને આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થશે અને પાક પાણી પણ સારું થશે. અનાજ પાક ઉત્પાદન વધારે થશે. રમણીક વામજાએ અનુમાન વ્યક્ત કર્યું કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ વરસશે. સાથે જ ખેડૂતોને મગફળીનું વાવેતર કરવાની સલાહ પણ આપી છે. કેમ તે રમણીક વામજા પાસેથી જ સાંભળો. તારીખ 26/9થી હાથિયા નક્ષત્ર બેસે છે. હાથિયા નક્ષત્ર એટલે નોરતાની અંદર એક ગાજવીજ સાથે વરસાદ થશે અને ચિત્રા નક્ષત્ર પણ વરસાદ થશે. એટલે પાક પાણીમાં ખેડૂત માટે નુકસાન છે ને ખેડૂત માટે ખાસ સારું સાચવવું. આ વર્ષે ખેડૂત માટે લાલ વસ્તુ એટલે મગફળી લાંબુ ચોમાસું હાલશે અને મગફળીની વાવેતર કરવું તો સારું છે. રમણીકભાઈના મતે ગુજરાતે આ વર્ષે ચોમાસા દરમિયાન જ અતિ ભયંકર વાવાઝોડાનો સામનો નહીં કરવો પડે, પરંતુ વીજળીથી સાવધાન રહેવું પડશે. કઈ રીતે તે આગાહી કરે છે તે અંગે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ છે જે રાખ્યા છે, હું આપને બતાવીશ વધારે સારી રીતે કે નક્ષત્રોના આધારે કઈ રીતે તેઓ આગાહી કરતા હોય છે. અને તેમનું નામ પણ લખ્યું છે વામજા રમણીકભાઈ ડાયાભાઈ. તેઓ તેમના પિતાના પાસેથી આ જે કળા છે તે શીખ્યા છે અને છેલ્લા 33 વર્ષથી આ જ રીતે તેઓ આગાહી કરે છે અને તમામ આગાહી, ખાસ કરીને માવઠાની જે આગાહી છે તે તેમની સાચી પડી છે. આ વખતે પણ તેમણે આગાહી કરી છે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે કે આ વખતે ચોમાસું લાંબુ રહેવાનું છે, પરંતુ સાચવવું પણ પડશે અને વીજળીનો ચમકારો વધારે રહેવાનો છે. માટે વીજળી જ્યારે પણ વરસાદ હોય ને વીજળી જેવું લાગે ત્યારે ઘરની અંદર રહેવા માટે ખાસ સલાહ તેમણે આપી છે. હવે એ પણ સમજો કે ભડલી વાક્ય શું છે અને તેની પરથી કેવી રીતે આગાહી કરી શકાય છે. ભડલી વાક્ય શું છે? ભડલી વાક્ય એક બેન પશુ પંખી એક બુક ઉપર આપેલ છે જે અખાતી પવન ઉતારીને ભડલી વાક્ય આ વસ્તે આ દિવસે થાય
એટલે ભડલી વાક્ય છે આકાશીમાં ચીતરી આવતી હોય એ ચીતરી ઝીણીના વાદળ એટલે સમજી લો કે 4 દિવસની 5 દિવસની અંદર વચ્ચે ભડલી વાક્યમાં તમને એક બીજો મારો વિષય છે. આપણે તમે સિટીને રહેતા હોય ખબર ને ગામડામાં રહેતા હોય આમાં કૂતરા ભસતા હોય ત્યારે ખબર પડે કે આપણે પાડોશીને 3 દિવસ માણસનું મૃત્યુ થતું હોય એ પણ એક ભડલી વાક્યમાં આવે છે. અત્યાર સુધી આપણે જેટલા પણ આગાહીકારોને મળ્યા તેઓ અલગ અલગ ચીજ વસ્તુઓ પ્રાણી અને પક્ષીઓ પરથી અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં અમે એક એવા આગાહીકારને મળ્યા જેઓએ કસ પવન સહિતના આધારે ચોમાસાનો વર્તારો કાઢ્યો છે. આગાહીકાર છે ભરતભાઈ મકા. તેમણે આગાહી કરી છે તે થોડી ચિંતાજનક છે અને ખેડૂતોનું ટેન્શન વધારનારી છે. ચિંતાજનક એટલા માટે કારણ કે તેમના મતે ચોમાસા દરમિયાન અરબ સાગરમાં એક નહીં પણ 2 વાવાઝોડા બનવાનું અનુમાન છે. સાથે ચોમાસાના 2 મહિનામાં તો ભયંકર અતિવૃષ્ટિની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી છે. 8, 9, 10 ને 11 એમાં વાવાઝોડું બને અરબ સાગરમાં એવું મારું અનુમાન છે. 8 થી 11 જૂન. તો અરબી સમુદ્રમાં વાવાઝોડું હોય તો સૌરાષ્ટ્રને અસર થાય. સૌરાષ્ટ્રને દરિયાપટ્ટીને વધારે અસર થાય. વેરાવળ બંદર છે, આપણે પોરબંદર છે, આપણે જે દરિયાકાંઠે છે ને જૂનાગઢ સુધીમાં બહુ અસર થાય. બહુ ભયંકર બને તો આગળ બને એવું લાગે. ભરતભાઈ મકાએ કહ્યું કે આ વર્ષે 3 તબક્કામાં વાવણી થશે. આ તબક્કા ક્યારે ક્યારે હશે ભરતભાઈ પાસેથી જ સાંભળો. 8 જૂનથી 11 જૂનમાં પહેલી વાવણી થાય. 16 જૂનથી 19 જૂનમાં બીજી વાવણી થાય અને ત્રીજી વાવણી સર્વત્ર આખા ગુજરાતમાં 25 જૂનથી 30 જૂન સુધીમાં વાવણી લાયક સારો વરસાદ થઈ જશે. અને 1 જુલાઈથી 4 જુલાઈમાં વરસાદ પણ એમાંય થાય. પછી એક ગેપ આવશે. પછી ગેપ આવશે જાજો નહીં આવે. માંડીને પાણી નહીં પાવું પડે. ખેડૂત હેરાન નહીં થાય. 23 જુલાઈથી અતિવૃષ્ટિના એંધાણ છે. એટલું જ નહીં ભાદરવામાં જળબંબાકારની સ્થિતિ રહેશે તેવું પણ આગાહીકાર ભરતભાઈ મકાનું અનુમાન છે. 23 થી માંડી અને 30 સુધીમાં અતિવૃષ્ટિ થાય. જુલાઈ માસમાં 23 થી માંડી અને 29-30 જુલાઈ સુધીમાં અતિવૃષ્ટિ થાય. તો આમાં નદી નાળા છલકાશે અને ઢોર ઢાકરનું બધું ધ્યાન રાખવું અને કોઈ પણ આફત આવે દરિયા પટ્ટી ઉપર તો સલામત સ્થળે ખસી જવું. આ રીતનો વરસાદ થાય. પછી ઓગસ્ટમાં મીડિયમ વરસાદ છે. 1-8 થી માંડીને 11-8માં વરસાદ સાધારણ થાય ખરા સાધારણ. પછી એક વાયરો આવશે અને ખેડૂતોને પણ માંડવીમાં પાણી પણ પીવડાવવું પડશે એવું મારું અનુમાન છે. પછી આપણે શ્રાવણ વધ એટલે ભાદરવો મહિનો. ભાદરવો મહિનામાં ભરપૂર માત્રામાં વરસાદ છે. 1 સપ્ટેમ્બરથી માંડી અને 30 સપ્ટેમ્બર સુધીમાં જળબંબાકાર થાય. ભરતભાઈના મતે નવરાત્રી અને દિવાળી સુધી મેઘરાજા ગુજરાતનો પીછો નહીં મૂકે. દિવાળીમાં તો ફરી એકવાર વાવાઝોડું આવે તેવી શક્યતા છે. કસ અને આપણે કાતરાને જઈને હિસાબે અમે ગણતરી કરીએ ને તો 225 દિવસે કસ પાકતા હોય. તો 1 નોરતાથી 8 નોરતા સુધીમાં વરસાદ છે. પણ એ જ્યાં પડે ત્યાં પણ બધાય ન હોય. એક ઠેકાણા હોય ને 2 ઠેકાણા ન હોય. એ રીતે નવરાત્રિ બગાડે એ રીતનું મારું અનુમાન છે. અને દિવાળી ઉપર વાવાઝોડાની આગાહી એવી છે કે 2 કસ ભેગા થતા હોય ને આમ ઉત્તરથી દક્ષિણ 2 ભેગા થાય ને તો એ વાવાઝોડું બની શકે. એટલે દિવાળી માથે માવઠું થાય ને પણ એ વાવાઝોડાના રૂપમાં લે.